કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતીએ સી ટીમ અને પોલીસ ભવનમાં 5 કલાક સુધી માથે લીધું હતું. આ દરમિયાન પોલીસે સોશિયલ મીડિયામાં યુવતીના ફોટા શેર કરતા તેના પરિવારજનો સુધી મેસેજ પહોંચતા યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક યુવતી રસ્તા પર ઊભી રહીને લિફ્ટ માંગતી હોવાથી એક બાઇક સવાર તેને મદદ કરવા માટે ઊભો રહ્યો હતો. સારા પહેરવેશમાં અને કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતીએ આ યુવકને પોતાના ઘરે છોડી જવા કહ્યું હતું. યુવકે તે યુવતીને ઘરનું સરનામું પૂછતા તેણે જણાવ્યું કે મારો વિષય નથી, મને સરનામું યાદ નથી ને તમે મને મારા ઘરે છોડી જાઓ. યુવકને યુવતીની માનસિક હાલતની જાણ થતાં જ તે નજીકમાં આવેલ પોલીસ ભવન સ્થિત સી ટીમની ઓફિસે તેને લઈ ગયો હતો. સી ટીમના સ્ટાફે યુવતીનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું અને યુવતીને તેનું સરનામું પૂછતા યુવતીએ સી ટીમના સ્ટાફને પણ એ જ વાત કહી કે તે મારો વિષય નથી, તમે મને મારા ઘરે છોડી જાઓ. કડકડાટ ઇંગ્લિશ બોલતી યુવતીના કારણે સી ટીમનો સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાયો હતો. યુવતીએ સી ટીમની ઓફિસ અને પોલીસ ભવન માથે લીધું હતું. પોલીસ ભવનમાં હાજર અન્ય પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસે સોશિયલ મીડિયાના ગ્રુપમાં યુવતીના ફોટા શેર કરી તેના પરિવારજનોને શોધવાની કવાયત હાથ ધરી હતી. ત્યારે યુવતીની માતાએ ફોટા જોતા પોતાની દીકરીને ઓળખી લીધી હતી. માતા અન્ય પરિવારજનો સાથે પોલીસ ભવન દોડી આવી હતી અને પોલીસે યુવતીનું પરિવારજનોના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. છેવટે 7 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો.